જય માતાજી। આપણે પાટણ આવી ગયા છીએ। પાટણ ત્રણ દરવાજા કહેવાય છે ને કે પાટણની ત્રણ દરવાજાની સતી માતા। તો તમે જોઈ લો, આ છે પાટણના ત્રણ દરવાજાના સતી માતાનું મંદિર। તો સવારમાં આપણે માતાજીના દર્શન કરી લઈએ અને તમે પણ જરૂરથી દર્શન કરજો। જોઈ લો। चलो मित्रों, आप दायना चौक माता आ गया छे दर्शन करवा माटे। तो तमे पण जरूरथी दर्शन करी लेजो। लो प्रसाद खाई लो। मित्रों, આપણે દાયના ચૌક માતા દર્શન કરવા માટે આવી ગયા છીએ। તો તમે જોઈ લો અને તમે પણ માતાજીના દર્શન કરી લો જરૂરથી। ઉપર જે મંદિર છે એ જહુ માતાનું મંદિર છે। તો તમે પણ તેના દર્શન કરી લો। જય જહુમાં। આ વાત છે જે શક્તિ પ્રતીક કહેવાય છે। જોઈ લો, જહુ માતાની જે ધજાઓ આવે છે, જે શ્રદ્ધાળુ ધજાઓ ચડાવે છે, અહીંયા ધજા બધી લગાવેલી છે। જોઈ લો અંદર। અને નવરાત્રિની ચાલુ છે એટલે લાઇટિંગ પણ જબરજસ્ત કરી છે। ચાપણી કરવા બેસી ગયા છીએ। જે મંદિર તરફથી ચાપણી કરવામાં આવે છે। આ છે જહુ માતાની ધર્મશાળા। ત્યાં સામેની સાઈડ ચા મૂકવામાં આવે છે અને બધા શ્રદ્ધાળુઓને ચાપણી કરવામાં આવે છે। એ પણ ફ્રી સેવામાં। સામેની સાઈડ મંદિર છે જહુ માતાનું અને આ છે ધર્મશાળા કે જે શ્રદ્ધાળુઓને બેહવા ઉઠવા અને રાત્રે પહેલાં મોડા આવે તે અહીંયા સુવિધા કરવામાં આવે છે। જે ઊંઘવાની જમવાની બધી જ। જો આ છે જહુ માતાનું મંદિર જે હકોળાવાળું। જોઈ લો।
જોઈ લો વહેલા સવારે જહુ માતાએ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ભીડ ચાલુ થઈ ગઈ છે. બોલો તમે. તો આપણે ફાઇનલી એસપી શોપિંગ પર આવી ગયા છીએ. રાયનો જહુ માતાએ દર્શન કરી તો આપણે અંદર જઈએ. જો અજમલભાઈ પણ આવી બેસી ગયા. કેટલા જણા છો આજ? એકલા? સમ દિલીપભાઈ, શ્રવણભાઈ? દિલીપભાઈ, શ્રવણભાઈ બધા રજા પડી. હા તો આપણે આવી ગયા શોપિંગનું. તો આજે કપડોભાઈ આપણે એકલાન કરવાનું હોય. પછી ગેલેરીમાં પણ આપણે એકલાન છીએ. એવું? તો ફાઇનલી આજે 3 જ માણસો છીએ, અજમલ, હું અને જસુભા. તો જ્વેલરીનું પણ સંભાળવાનું છે, કપડાનું પણ સંભાળવાનું છે અને ઘીનું પણ સંભાળવાનું છે. તો તમે વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. આગળ અમે શું કરીએ એ તમને પણ બતાવીશું. અજમલ રીલ બનાવી ભાઈ? બનાવી હોય પણ પછી તો આપણે આઈડી છે 64 આઈડી તો ત્યાં એને ફોલો કરજો. તો હાલમાં અજમલ આપણા ઇન્સ્ટામાં લાગુ થઈ ગયો છે ફોલોવર વધારવા માટે. ટ્રેન્ડિંગ ગીત પર જ બનાવે છે અને હાલમાં એનું સપનું એવું છે કે જસુબાન અને કિરણ બેને પાછા પાડી દઈએ ફોલોવરમાં. તો મિત્રો તમે જરૂરથી અજમલને સપોર્ટ કરજો અને તમે જ્યાં ગીત પર રીલ બનાવવા માગો છો એ પણ કોમેન્ટ કરજો એટલે આપણે અજમલને બનાવી દેવડાવીએ ગીત પર રીલ. બરાબર? 9 વાળી બનાવી તો 9 વાળી કોમેન્ટ કરજો. તો 9 વાળી બનાવીએ તો 9 વાળી બનાવજો. તો જુઓ આ રીતનું કપડાની અંદર સિલેક્શન આપણે ગોઠવી દીધું છે અને બીજું ખાસ કે પાકીટ પટ્ટા એ પણ બધું છે. તો જે પણ સબસ્ક્રાઈબર મિત્રોને અને એસબી હિન્દુસ્તાની ચાહક મિત્રોને જણાવવાનું કે તમે જરૂરથી એક વખત મુલાકાત લો. તો બધું જ નવું કનેક્શન આવી ગયું છે. તો જ્વેલરીની અંદર પણ જોઈ લો તમે, બધી જ નવરાત્રિ અને દિવાળીની ધમાકેદાર બધું વસ્તુ આવી ગયું છે. તો જોઈ લો જોડા પણ, બ્રેસલેટ, નવો આખું બોક્સ અને કાલે આ બુટ્ટી પણ આવી જઈ. આ પણ જોઈ લો તમે. અને આ નવી જ વેરાયટી આવી ગઈ છે અંગૂઠીમાં. આ છે જોઈ લો. તો જરૂરથી તમે એસપી શોપિંગની મુલાકાત લો અને જોઈ લો. એ બીજું ચેસની અંદર પણ લક્કીઓ નવી બધી જ. તો તમે વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. તો આપણે આવી ગયા છીએ કૂતરાની સેવા કરવા માટે. હાલમાં ભરત છીએ બિસ્કિટ અને દૂધ લાવ્યા છે જે કૂતરાને આપણે પીએ છીએ. જુઓ તમે. પછી કોઈ જીઓ તો આપણે એસબી શોપિંગ પર કેવા ઘેર જવાનો ટાઈમ થઈ ગયો છે, પણ ઘેર જવાના ટાઈમે જ વરસાદ ચાલુ થઈ ગયો છે. તો આપણે હાલ ઘેર જવા નીકળશું તો પલળી જવું એટલે થોડી વાટ જોઈએ, વરસાદ થોડો ઓછો થઈ જાય એટલે ઘેર જઈએ. તો મિત્રો આજનો વ્લોગ આપણે આટલા પૂરો કરીશું. તો મારો વિડીયો જો તમને ગમતો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જય માતા.